તો આપણે ફ્રેન્ડ્સ અત્યાર સુધી વ્યવસ્થિત રીતે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ભણી ગયા, એના ટાઈપ્સ ભણ્યા, વ્યવસ્થિત રીતે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ફાઇન્ડ કરતા પણ તમે શીખ્યા. તો ફરીથી વેલકમ ટુ સાર્થક ટ્યુટોરિયલ્સ. યુ આર વોચિંગ ધ વિડિયો લેક્ચર ફોર ઇકોનોમિક્સ અને સ્લોલી આ ટોપિક પછી આપણે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ઉપર પણ ચાલ્યા જઈશું. પણ આની કન્ટિન્યુટી રહેવી વધુ જરૂરી છે, એટલે આપણે આજે એક નવો ટોપિક કરીએ છીએ, નવી પ્રકારની ઇલાસ્ટિસિટી કરીએ છીએ જેનું નામ છે ઇન્કમ ઇલાસ્ટિસિટી. ફ્રેન્ડ્સ, પ્રાઇસ ઇલાસ્ટિસિટી એટલે શું હતી તમને જરા યાદ કરો કે પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ ડ્યુ ટુ પર્સન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ ઓફ ધ કોમોડિટી, એટલે એને પ્રાઇસ ઇલાસ્ટિસિટી કહેતા. પડી ખબર? વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને કારણે વસ્તુની માંગ ઉપર જે ટકાવારી ફેરફાર થતો એને આપણે શું કહેતા? કિંમત મૂલ્ય સાપેક્ષતા, પ્રાઇસ ઇલાસ્ટિસિટી કહેતા. આજે આપણે ભણવાનું છે ઇલાસ્ટિસિટી, ઇન્કમ ઇલાસ્ટિસિટી. હવે કદાચ નામ પરથી જ આવડી જશે કે ગ્રાહકની આવકમાં થતા ટકાવારી ફેરફારને કારણે જ્યારે વસ્તુની માંગ ઉપર ટકાવારી ફેરફાર થાય ને, અને જેટલો થાય ને એને આવક સાપેક્ષતા કે ઇન્કમ ઇલાસ્ટિસિટી કહેવાય. યાદ કરી લો, મેં આપણે વાત કરી હતી ફેક્ટર્સ અફેક્ટિંગ ડિમાન્ડ. એનામાં એક ફેક્ટર હતો જે વસ્તુની ડિમાન્ડને ઇફેક્ટ કરતો હતો, અને એ હતો ઇન્કમ, ગ્રાહકની આવક. તો એ જ આનામાં આપણે એની ઇલાસ્ટિસિટી ભણવાની છે કે પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ ઓફ ધ કોમોડિટી ડ્યુ ટુ પર્સન્ટેજ ચેન્જ ઇન ઇન્કમ ઓફ ધ કન્ઝ્યુમર. પડી ખબર? હવે ઇંગ્લિશમાં ડેફિનેશન હશે તો તમને સમજાઈ જશે કે એક વસ્તુની જે માંગ છે એનામાં ટકાવારી ફેરફાર થાય કોના કારણે? ગ્રાહક છે એની ઇન્કમમાં, આવકમાં ફેરફાર થવાને કારણે. એટલે other factors remaining constant, the ratio of change, ratio એટલે percentage, the ratio of change in demand due to change in consumers income is called income elasticity of income. વસ્તુની માંગ ઉપર થતો ટકાવારી ફેરફાર કોના કારણે? ગ્રાહકની આવકમાં થતા ટકાવારી ફેરફારને કારણે. here there is percentage change in demand due to percentage change in income of the consumer, and that ratio or percentage is known as income elasticity. To find out that, we have an equation. The equation સૂત્ર શું છે? percentage change in demand of x divided by percentage change in income of the consumer. બરાબર? વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં ગ્રાહકની આવકમાં થતો ટકાવારી ફેરફાર. પડે છે ને ખબર ફ્રેન્ડ્સ? ઇઝીલી. ન ખબર પડે તો પૂછજો હો, કાઈ પણ. આપણે એક ઇલસ્ટ્રેશન થી ઇન્કમ ઇલાસ્ટિસિટી ફાઇન્ડ કરીએ. સપોઝ ઇન્કમ ઓફ કન્ઝ્યુમર ઇઝ 1000. એક ગ્રાહક છે જેની આવક 1000 રૂપિયા છે, ત્યારે x વસ્તુ છે એની ડિમાન્ડ 100 યુનિટ્સ છે. 100 વસ્તુ એ લે છે, એની ડિમાન્ડ 100 વસ્તુની છે. જ્યારે ઇન્કમ વધે છે 1000 રૂપિયાથી 2000 રૂપિયા થઈ ગઈ, તો એ વસ્તુની ડિમાન્ડ વધીને 300 યુનિટ થઈ ગઈ. આની ઇન્કમ ઇલાસ્ટિસિટી ફાઇન્ડ કરવાની છે. હવે ફરીથી એક ઈ ક્વેશ્ચન સમજાવું કે 1000 રૂપિયા આવક છે ત્યારે ડિમાન્ડ 100 યુનિટ છે. આવક વધીને 1000 થી 2000 થઈ જાય છે, તો માંગ વધીને 300 થઈ જાય છે. ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા ઉપર પુટઅપ કરીએ. સૌથી પહેલા percentage change in demand. શું થશે? ડિમાન્ડ કેટલી હતી? હવે આ કેલ્ક્યુલેશન મારા કરતા ઝડપથી તમે કરશો. 100 હતી, કેટલી થઈ? 300. એટલે કેટલાથી વધી? 200. નવા આ વિડિયો પહેલી વાર જોતા હોય એના માટે હું પહેલા શીખવાડી દઉં કે percentage change in demand ગોતાય કેવી રીતે? તો કે ડિમાન્ડ કેટલી હતી? 100 યુનિટ્સ. થઈ કેટલી ગઈ? 300 યુનિટ્સ. એટલે કેટલાનો વધારો થયો? 200 નો વધારો થયો. તો 100 હતી ત્યારે 200 નો વધારો કે ચેન્જ, તો 100 હશે ત્યારે કેટલા? હવે આનામાં હું તો ક્રોસ મલ્ટીપ્લિકેશન ની જરૂર ન પડે. 100 into 200 divided by 100, 100 કટ થઈ જાય. કેટલા percentage થયા? percentage change in demand 200%. નેક્સ્ટ આપણે ફાઇન્ડ કરીએ percentage change in income. હજાર હતી, કેટલી થઈ? 2000. એટલે કેટલાથી ઇન્ક્રીઝ થઈ? 1000 થી ઇન્ક્રીઝ. તો 100 એ કેટલા? હું તો આનામાં પણ આપણે ક્રોસ મલ્ટીપ્લિકેશન ની જરૂર ન પડે. જો 1000 into 100 divided by 1000, 1000 કટ થઈ ગયા, 100% મૂકી દો. ફોર્મ્યુલા મૂકવાની છે.
percentage change in demand કેટલી છે 200%. percentage change in income કેટલી છે 100%. EI શું આવશે B. પડે છે ખબર? બહુ ઈઝી કોન્સેપ્ટ છે કે percentage change in demand of the commodity due to percentage change in income of the consumer. ગ્રાહકની આવકમાં થતા ટકાવારી ફેરફારને કારણે વસ્તુની માંગમાં જેટલો ટકાવારી ફેરફાર થાય ને એને ઇન્કમ ઇલાસ્ટિસિટી કહેવાય. અને કેવી રીતે ફાઇન્ડ થાય એ મેં તમને લાઈવ દેખાડ્યું. હવે દીકરા આના આપણે ટાઈપ્સ જોઈએ. તો ઇન્કમ ઇલાસ્ટિસિટી નો આપણે શું કોન્સેપ્ટ જોયો કે percentage change in demand of the commodity due to percentage change in income of the consumer. એની ટાઈપ્સ જોઈએ તો ત્રણ ટાઈપ્સ છે બેઝિકલી: પોઝિટિવ, નેગેટિવ, ઝીરો. પોઝિટિવ ની અંદર ત્રણ ટાઈપ્સ છે. સૌથી પહેલા પોઝિટિવ ની વાત કરીએ. પોઝિટિવ એટલે કે હકારાત્મક. જ્યારે ગ્રાહકની આવકમાં વધારો થાય તો વસ્તુની માંગમાં પણ વધારો થાય. જ્યારે ગ્રાહકની આવકમાં ઘટાડો થાય તો વસ્તુની માંગમાં પણ ઘટાડો થાય. બંને વચ્ચે ડાયરેક્ટ રિલેશનશિપ છે. એને આપણે પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિસિટી કહીશું. શું કહે છે? when income of consumer goes up, જ્યારે ગ્રાહકની આવકમાં વધારો થાય, the demand of the commodity also goes up. વસ્તુની માંગમાં પણ વધારો થાય. ગ્રાહકની આવકમાં વધારો થતા વસ્તુની માંગમાં પણ વધારો થાય. અને when income decreases, demand also decreases. જ્યારે આવકમાં ઘટાડો થાય તો માંગમાં પણ બહુ સિમ્પલ રીતે હું સમજાવવાની ટ્રાય કરું છું. બરાબર? કે આવકમાં વધારો થયો તો વસ્તુની માંગમાં વધારો થયો. આવકમાં ઘટાડો થયો તો વસ્તુની માંગમાં પણ ઘટાડો થયો. કયો રિલેશનશિપ છે? The direct relationship between income of consumer and demand of the commodity is known as positive income elasticity. બરાબર? ગ્રાહકની આવક અને વસ્તુની માંગ વચ્ચે પ્રત્યક્ષ સંબંધ હોય. પ્રત્યક્ષ સંબંધ ક્યારે હોય? બંને ફેક્ટર એક વધે તો બીજો વધે, એક ઘટે તો બીજો ઘટે. આનામાં એમ જ થાય છે. ગ્રાહકની આવકમાં વધારો થાય છે તો સામે વસ્તુની માંગમાં ઘટાડો થાય છે. ગ્રાહકની આવકમાં ઘટાડો થાય છે તો વસ્તુની માંગમાં પણ ઘટાડો થાય છે. અને ડાયરેક્ટ રિલેશનશિપ છે. ઇન્કમમાં ઇન્ક્રીઝ, ડિમાન્ડમાં ઇન્ક્રીઝ. ઇન્કમમાં ડિક્રીઝ તો ડિમાન્ડમાં ડિક્રીઝ. આ ડાયરેક્ટ રિલેશનશિપને પોઝિટિવ કહેવાય. હવે ફ્રેન્ડ્સ, એની ત્રણ અલગ અલગ ટાઈપ્સ છે. સૌથી પહેલા આવે યુનિટ ઇલાસ્ટિસિટી. ચાલો આપણે લખીને જોઈએ. તો ટાઈપ્સમાં સૌથી પહેલા પોઝિટિવ ભણે. એમાં શું કીધું કે બંને વચ્ચે ડાયરેક્ટ રિલેશનશિપ છે. ઇન્કમમાં વધારો થાય તો ડિમાન્ડમાં પણ વધારો થાય. ઇન્કમમાં ઘટાડો થાય તો ડિમાન્ડમાં પણ ઘટાડો થાય. એની ત્રણ ટાઈપ છે. પોઝિટિવ ની અંદર ત્રણ ટાઈપ છે. સૌથી પહેલા યુનિટ ઇલાસ્ટિક એટલે કે જ્યારે percentage change in income અને percentage change in demand are same, it is known as unit elastic demand. એટલે આવકમાં 50% નો વધારો થાય તો માંગમાં પણ 50% નો વધારો થાય. તો આને કઈ કહેવાય? યુનિટ ઇલાસ્ટિક ડિમાન્ડ કહેવાય. when percentage change in demand and percentage change in income are exactly same, then it is known as unit elastic income elasticity. સેકન્ડ આવે છે income elasticity more than one. આ આવડવાનું છે. પહેલેથી તમે મનમાં યાદ રાખો. કોન્સેપ્ટ જો યાદ આવી ગયું તો એનો મતલબ એમ કે તમને કોન્સેપ્ટ તમારે ક્લિયર છે. કોન્સેપ્ટ ક્લિયર કરવાને ફ્રેન્ડ્સ એ બહુ અગત્યનું છે. when percentage change in demand is more then percentage change in income, જ્યારે માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય કોના કરતા? આવકમાં થતા ટકાવારી ફેરફારને કારણે, તો એને શું કહેવાય? ઇલાસ્ટિસિટી મોર ધેન વન. જેમ કે માંગમાં થતો ટકાવારી ફેરફાર છે એ 70% છે અને આવકમાં થતો ટકાવારી ફેરફાર છે એ 50% છે, તો એને શું કહેવાય? ઇન્કમ ઇલાસ્ટિસિટી મોર ધેન વન. પડે છે ખબર કે જ્યારે માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય કોના કરતા? આવકમાં થતા ટકાવારી ફેરફાર કારણે, તો એને એમ કહેવાય કે ઇન્કમ ઇલાસ્ટિસિટી ઇઝ મોર ધેન વન. અને એનાથી ઊંધો કોન્સેપ્ટ, જ્યારે માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય કોના કરતા? વસ્તુની આવકમાં થતા ટકાવારી ફેરફાર. એટલે કે ધારો કે માંગમાં ટકાવારી ફેરફાર 60% છે, આવકમાં ટકાવારી ફેરફાર 80% છે, તો એને એમ કહેવાશે ઇન્કમ ઇનઇલાસ્ટિક ડિમાન્ડ. પડી ખબર ફ્રેન્ડ્સ શું સમજાવવા માંગુ છું? સૌથી પહેલા ઇન્કમ ઇલાસ્ટિસિટી સમજાવી કે વસ્તુની ગ્રાહકની આવકમાં થતા ટકાવારી ફેરફારને કારણે વસ્તુની માંગ ઉપર જે ટકાવારી ફેરફાર થાય એને ઇન્કમ ઇલાસ્ટિસિટી કહેવાય. The percentage change in income of the consumer due to કે શેના માટે એનો ઇફેક્ટ કોના ઉપર આવે? percentage change in demand. બરાબર? તો એને ઇન્કમ ઇલાસ્ટિસિટી કહેવાય.
ઇંગ્લિશમાં ડેફિનેશન આવી રીતે ગોઠવી શકાય કે percentage change in demand of the commodity due to percentage change in income of the consumer. ફોર્મ્યુલા કર્યો percentage change in demand divided by percentage change in income. એની ટાઇપ્સ ત્રણ: પોઝિટિવ, નેગેટિવ, ઝીરો. પોઝિટિવ એટલે કે percentage change in income માં પણ વધારો થાય તો ડિમાન્ડમાં પણ વધારો થાય, ઇન્કમમાં ઘટાડો થાય ડિમાન્ડમાં પણ ઘટાડો થાય. પોઝિટિવ ની અંદર ત્રણ મળે: યુનિટ ઇલાસ્ટિક એટલે કે percentage change in demand અને percentage change in income બંને સેમ હોય. મોર ધેન વન જ્યાં percentage change in demand વધુ હોય, માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય ઓના કરતા આવકમાં થતા ટકાવારી ફેરફારની કરતા. અને ઇન્કમ ઇનઇલાસ્ટિક એટલે જે માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય ઓના કરતા આવકમાં થતા ટકાવારી ફેરફાર. હવે આપણે નેગેટિવ અને ઝીરો જોઈએ. તો પોઝિટિવ ના ત્રણ ટાઇપ્સ પડ્યા: યુનિટ ઇલાસ્ટિક, ઇન્કમ ઇલાસ્ટિસિટી મોર ધેન વન અને ઇન્કમ ઇનઇલાસ્ટિક. યુનિટ એટલે કે percentage change in demand અને ઇન્કમ સેમ હોય, ઓમાં percentage change in demand એ વધુ હોય, percentage change in demand વધુ હોય કોના કરતા percentage change in income. અને ઇન્કમ ઇનઇલાસ્ટિક ડિમાન્ડમાં percentage change in demand ઓછો હોય, percentage change in income. નેક્સ્ટ આવે છે નેગેટિવ ઇન્કમ ઇલાસ્ટિસિટી એટલે કે when income of consumer goes up the demand goes down and when income goes down the demand goes up. બંને વચ્ચે ઇન્વર્સ રિલેશનશિપ છે. પોઝિટિવમાં શું હતું યાદ કરો? ડાયરેક્ટ રિલેશનશિપ હતો, એક વધે છે તો સામે બીજો એક વધે છે અને એક ઘટે છે તો બીજો એક ઘટે છે. આનામાં ઇન્વર્સ છે. ઇન્કમ વધે છે તો ડિમાન્ડ ડિક્રીઝ થાય, ઇન્કમ ડિક્રીઝ થાય તો ડિમાન્ડ વધે. સર આવું થાય? આજે મારી ધારો કે સે ફોર એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ થી સમજો કે અમે ઘરમાં અમારી ઇન્કમ ઓછી છે તો એના કારણે અમે લો ક્વોલિટીનું ઘી વાપરીએ છીએ, કારણ કે ઇન્કમ ઓછી છે તો ડાલડા ઘી વાપરીએ છીએ, લો ક્વોલિટીનું વાપરીએ. પણ હવે ધારો કે મારી ઇન્કમમાં ઇન્ક્રીઝ થઈ તો અમે ડાલડા ઘી નહીં વાપરીને સારા ક્વોલિટીનું ઘી વાપરશું તો ડાલડા ઘીની ડિમાન્ડ શું થઈ ગઈ? ઓછી થઈ ગઈ. એટલે ઇન્કમ વધી તો એની ડિમાન્ડ ઓછી થઈ ગઈ. આ બધા લોઅર ઇન્ફીરિયર ગુડમાં આમ આવે કે અત્યારે ગ્રાહકની આવક ઓછી હોવાને કારણે એ લોકો લો ક્વોલિટીની ગુડ્સ યુઝ કરે છે, પણ આવક વધશે તો હવે એ વસ્તુ યુઝ નહીં કરે લો ક્વોલિટીની, એટલે એની ડિમાન્ડ ઘટી જશે. તો આને ઇન્વર્સ રિલેશનશિપ કહેવાય. અને આવક ઘટશે તો ડિમાન્ડ વધશે. અત્યારે અમે સારું ઘી વાપરીએ છીએ, નકર નારાયણને કદાચ એવું થયું કે ઇન્કમ ઘટી ગઈ તો હવે અમે લો ક્વોલિટીનું ઘી યુઝ કરશું, એની ડિમાન્ડ વધી જશે. એટલે when income of consumer goes up the demand goes down and when income goes down the demand goes up. The inverse relationship, પ્રત્યક્ષ સંબંધ પરોક્ષ સંબંધ છે આનો. The inverse relationship between income and demand is known as income elasticity. અને નેક્સ્ટ આવે zero elasticity. આવકમાં વધારો થાય, આવકમાં ઘટાડો થાય, વસ્તુની માંગ ઉપર કાંઈ ફેરફાર ન થાય. when income of consumer increases or decreases there is no change in the demand of the commodity. It is known as zero elasticity. Zero income elasticity. પડી ખબર? આ ત્રણ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. 8 માર્ક્સ માં બહુ ઇમ્પોર્ટન્ટ. આપણે સ્ટેપ વાઇઝ સમજ્યા. પહેલા ઇન્કમ ઇલાસ્ટિસિટી શું ઈ સમજાય, એનું ઇક્વેશન સમજાય, એનો સમ કર્યો. એના પછી એની ટાઇપ્સ, જેનામાં ત્રણ મેઇન ટાઇપ્સ છે: પોઝિટિવ, નેગેટિવ, ઝીરો. પોઝિટિવમાં હતા ત્રણ પોઈન્ટ: યુનિટ ઇલાસ્ટિક એટલે કે percentage change in demand અને percentage change in income સેમ. income elasticity more than one, percentage change in demand is greater than percentage change in income. અને inelastic માં percentage change in income is more, કાં તો એમ કહો કે percentage change in demand is less than percentage change in income. નેગેટિવ માં income વધે છે, demand decrease થાય છે, income ઘટે છે, demand વધે છે. બંને વચ્ચે ઇન્વર્સ. એટલે યાદ રાખવાનું, પોઝિટિવ માં ડાયરેક્ટ સંબંધ કોના વચ્ચે? income અને demand વચ્ચે. નેગેટિવ માં ઇનડાયરેક્ટ રિલેશન અને ઝીરો માં કઈ ફેર નથી. બરાબર? તો આ દીકરા શું હતું? ટાઇપ્સ ઓફ ઇન્કમ ઇલાસ્ટિસિટી. પ્રાઇસ ઇલાસ્ટિસિટી, ઇન્કમ ઇલાસ્ટિસિટી. હજી એક ઇલાસ્ટિસિટી આવે છે જેને ક્રોસ ઇલાસ્ટિસિટી કહેવાય. ઈ નેક્સ્ટ લેક્ચરમાં રહીશ. હું એ જ ટ્રાય કરું છું કે વિડિયોઝ જે તમને આવી બોરિંગ ન થઈ જવા જોઈએ. એટલે તમે ફ્રેન્ડ્સ એટલી એક રિક્વેસ્ટ છે કે બુક મેન્ટેન કરો, કોન્સેપ્ટ લખો, કોન્સેપ્ટ 100% સમજાઈ જશે. બહુ નજીકના સમયમાં એક નવા માધ્યમથી આપણે સ્ટડી કરવા જશું થોડાક જ સમયમાં. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે બુક્સ મેન્ટેન કરો, બુક્સ લખતા રહો અને જે રીતે રિસ્પોન્સ આપો છો વિડિયો લેક્ચર્સના એ જ રીતે અમને રિસ્પોન્સ આપતા રહો. તમારા ડાઉટ્સ ની અમે વેઇટ કરીએ છીએ. In case of any doubts, feel free to contact us
We are waiting for your doubts. Till then, thank you and have a nice day. Kindly do note once I leave the screen. Thank you, friends.